વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ નિવારવા માટે શહેરમાં માંજલપુર અને ખાસવાડી સ્મશાન ખાતે 2 ઢોર ડબ્બા આવેલા છે। આ બંનેમાં ક્ષમતા કરતા રખડતા ઢોરોની સંખ્યા વધુ હોવાને કારણે કોર્પોરેશન દ્વારા સૌપ્રથમ ખટંબા ખાતે કેટલ શેડ તૈયાર કરવામાં આવ્યું હતું, પરંતુ તે શેડ પણ 200 જ ઢોર સમાવી શકે છે અને પરિણામે બાજુમાં જ આવેલી કોર્પોરેશનની જગ્યામાં નવા શેડ ઉભા કરવા માટે સ્થાયી સમિતિમાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જે કામમાં વખતો વખત સરકારની ગ્રાન્ટમાંથી નવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી, પરંતુ છેલ્લી ડિઝાઇન મુજબ અંદાજે 12 કરોડના ખર્ચે 1200 ઢોર સમાવી શકાય અને તેને પૂરતી સુવિધા આપી શકાય તે રીતની ડિઝાઇન તૈયાર કરાઈ, જેમાં સ્થાયી સમિતિના સભ્ય બંદીશ શાહે પોતાના અનુભવ અને મહેનતને આધારે આ નવી ડિઝાઇન તૈયાર કરી, જેમાં સરકારના 12 કરોડ રૂપિયાની ગ્રાન્ટમાં 2016 ઢોર સમાવી શકાશે। વડોદરા કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરોનો ત્રાસ નિવારવા માટે ઢોર પાર્ટી સક્રિય કરવામાં આવી હતી અને તેના માટે વિવિધ જગ્યાએ શહેરની અંદર તો ઢોર ડબ્બા છે જ, પરંતુ તે ઉપરાંત વધારે ગાયોનો સમાવેશ થાય તેના માટે ખટંબા ગામ ખાતે આવેલું છે કેટલ શેડ। ત્યાં કને આખો એક શેડ ઉભો કરવાનો છે, જમીન કોર્પોરેશન પાસે છે, પરંતુ છેલ્લા 1 વર્ષથી આ જે સ્થાયી સમિતિમાં દરખાસ્ત હતી એ વારંવાર અટવાતી હતી, જે ગતરોજ મંજૂર કરવામાં આવી છે અને જે અધિકારીઓના જે હતા મનસુબા કે 6 કરોડની અંદર જે 600 ગાય રાખી શકાય તેવી વ્યવસ્થા કરવી, પછી આવ્યું 12 કરોડની અંદર 1200 ગાય રાખી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી, પરંતુ સ્થાયી સમિતિના જાગૃત સભ્યએ સમગ્ર ડિઝાઇન બનાવી અને સૌથી ઓછા ખર્ચે એટલે કે 7.5 કરોડ ખર્ચાની અંદર 1200 ગાય રાખી શકાશે। એના સિવાય બાયોગેસ પ્લાન્ટ પણ કરી શકાશે આ 12 કરોડના ખર્ચાની અંદરથી। તે ઉપરાંત અદ્યતન મશીનો લાવવામાં આવશે, છાણ ઉપાડવા માટે, ગોબર માટે ખાસ કરીને ટ્રેક્ટરો વસાવવામાં આવશે। આ તમામ ખર્ચાઓ સામેલ કરીને એક નવી ડિઝાઇન કરી અને મંજૂરી આપવામાં આવી છે। પ્લાનિંગ મુજબનું નવું સ્ટ્રક્ચર ઊભું કરવાનું છે, એ કોર્પોરેશને હાથ ધરી અને કદાચ 1-2 વર્ષમાં થઈ જશે કમ્પ્લીટ, અને જો એ થાય તો અહીંયા 600 થી 1000 સુધી નાના મોટા પશુઓ રાખી શકાય। આ જે જૂનો જે ઢોર ડબ્બો ખટંબા ખાતે છે એમાં અત્યારે 300 થી 400 અમે રાખીએ છીએ। આ નવો શેડ તૈયાર થશે એટલે બીજા 1500 જેવા આપણે, અને બાજુમાં પણ એક જમીન છે એમાં પણ જો શેડ બનાવી દેશે કોર્પોરેશન તો અહીંયા આ કેમ્પસમાં 2000 પશુઓ આપણે રાખી શકીશું। કોર્પોરેશનના અધિકારીઓ કેટલા ટાઈમની અંદર આ કામગીરી પૂર્ણ કરે છે અને રખડતા ઢોરોને એક છત આપી શકે છે, એમની સુવિધાઓ પૂરી પાડી શકે છે। હિરેન મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા।